હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 3.3નું એક્ઝામ્પલ નંબર 2 આદેશની રીતથી જોવા જઈ રહ્યા છીએ। તો આદેશની રીતનો દાખલો છે અને લોપની રીત છે, એમાંથી બંને રીતો પૂછાશે, 3 માર્ક્સમાં આવશે। તો પહેલું છે s - t બરાબર 3 સમીકરણ નંબર 1 છે અને બીજું છે s/3 વત્તા t/2 બરાબર 6। આપણું આ સમીકરણ નંબર 2 છે, આપણે આદેશની રીતથી કરવાનું છે। તો આમાંથી કોઈ પણ સમીકરણને તમે આદેશ આપી શકો છો। તો આપણે સમીકરણ 1માં મૂકી દેશું। સમીકરણ 1માં તો સમીકરણ 1માં આપણે મૂકવાનું છે। તો s બરાબર શું કરશું, s છે એ માઇનસ છે, તો આપણે શું કરવાનું, બરાબરનું ચિહ્ન લખશું અને t વત્તા 3 શું કર્યું, સમીકરણ 1માં આપણે આ કિંમતો મૂકી, s બરાબર t, અહીંયા માઇનસ છે બરાબર, અહીંયા માઇનસ છે પણ આપણે અહીંયા શું લખશું, +3 લખી નાખ્યું। સમીકરણ 1માં s બરાબર t વત્તા 3 મૂકતા, આ t છે, આ વત્તા છે ને આ 3 છે। ઓકે, હવે સમીકરણ 2માં, સમીકરણ 2 માટે તો s બરાબર t વત્તા 3, t વત્તા કેટલા મૂક્યા વિદ્યાર્થી મિત્રો, 3। તો સમીકરણમાં s ની જગ્યાએ આપણે શું મૂક્યા, t વત્તા 3। ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો સૌપ્રથમ આપણે લખ્યું સમીકરણ 2 માટેનું, s દેખાઈને આપણે કેટલા મૂકી દીધા હતા, t વત્તા 3, છેદમાં આપણે શું લખશું, છેદમાં આપણે એનો અહીંયા લખશું, આપણે s ની જગ્યાએ 3 લખશું, વત્તા t/2 બરાબર કેટલા લખશું, 6 લખશું વિદ્યાર્થી મિત્રો। આ પ્લસ સાઇન છે, આ t છે બરાબર વિદ્યાર્થી મિત્રો। s દેખાણો ને આપણે શું મૂકવાનું, t વત્તા 3 છેદમાં 3 t/2 બરાબર 6। હવે શું કરવાનું છે આપણે બરાબર, તો આ બંનેનો લસા કાઢીએ તો કેટલો આવશે, 6 આવી જશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, લસા શું આવે, 6 જ આવશે આપણે। હવે આ બંનેને બધાનો શું કરવાનું, આપણે ચોકડી ગુણાકાર, આનો આની સાથે, આનો આની સાથે, રાઈટ। તો સૌપ્રથમ 2 ને આપણે કરતા બનાવી દઈએ, તો t વત્તા 3, ઓકે, પછી 3, અહીંયા 3 ને આપણે કરતા બનાવી દઈશું, 3નો t આરે ગુણાકાર, 3t, 3 દુ 6, 6 ગુણ્યા 6 કેટલા થઈ જશે, 36, 3 દુ 6, 6 36 બરાબર। આ બધું કેટલા વડે ગુણ્યું, આપણે 6 વડે ગુણતા। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જ એક મેઇન પોઈન્ટ હતો તમને સમજવાનો, ચોકડી ગુણાકાર જ કરવાનો હતો। હવે તમારે જોવાનું, હવે 2 નો કોની આરે ગુણાકાર થશે, આખા કૌંસનો, તો 2t, 2 તેરી કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો, તો કે 2 તેરી થઈ જશે 6, ઓકે, 3t બરાબર કેટલા, 36 થઈ ગયા। ઓકે, હવે tt વાળા પદો નજીક લઈ લો, 2t અને 3t કેટલા થઈ જશે, 5t થઈ ગયા બરાબર, 5t। હવે અહીંયા 6 છે, અહીંયા વત્તા 6 છે, અહીંયા 36 છે, તો આપણે આ પદોને શું કરશું, નીચે લાવ, 36 વત્તા, જ્યારે આ 6 પ્લસ છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે, માઇનસ, માટે 5t બરાબર 36માંથી 6 જશે તો કેટલા વધશે, 30 વધશે। તો 5t બરાબર 30, ટીને આપણે કરતા બનાવી દો, અહીંયા કેવો સંબંધ છે, ગુણાકારમાં, ને જ્યારે નીચે શું થઈ જશે, આવશે તો ભાગાકાર, 30/5। તો ટીની વેલ્યુ આપણને શું મળી વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખું છું, ટી બરાબર આપણને શું મળ્યા, 6 મળી ગયા, 30/5 કરો એટલે 6 મળે। હવે સમીકરણ 1માં, સમીકરણ શોર્ટમાં લખું, તમારે આખું લખવાનું, સમીકરણ 1માં t બરાબર કેટલા મૂકી દેવાના, 6 મૂકતા। ઓકે, તો હવે જ્યાં s દેખાય ને તમારે કેટલા મૂકવાના,
ટી બરાબર 6 મૂકતા, ટી દેખાય ને તમારે 6 મૂકી દેવાના, એસની જગ્યાએ એસ, ટી દેખાય ને કેટલા મૂકી દેવાના વિદ્યાર્થી મિત્રો? તમારે 6 મૂકી દેવાના. 6 બરાબર કેટલા? 3 બરાબર. એસ ના એસ, ટી દેખાણું ત્યાં આપણે કેટલી કિંમત મૂકી? 6 મૂકતા આપણે લખેલું ને એ બરાબર 3. તો હવે એસ બરાબર 6 માઇનસ છે તો અહીંયા તો પ્લસ, અને આ પણ 3 કેવા છે? પ્લસના પ્લસ. તો એસ બરાબર 6 ને 3 કેટલા થઈ છે વિદ્યાર્થી મિત્રો? 9. માટે ઉકેલ શું મળે? તો કે આપણો એસ બરાબર અહીંયા તમને મળશે 9 મળશે એક ઉકેલ, અને બીજો ઉકેલ ટી બરાબર કેટલા મળશે? 6 મળશે વિદ્યાર્થી મિત્રો. આ હતું સ્વાધ્યાય 3.2 નો બીજો દાખલો. મોસ્ટ આઈએમપી હતો. તો વિડીયોને લાઈક કરી દેજો, અને આ દાખલા 2 થી 3 વાર પ્રેક્ટિસ કરશો. આદેશની રીત પૂછાશે. બરાબર. તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો, અને આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.